વડોદરા માંજલપુર પેટા ચૂંટણીનું પરિણામ અત્યારે આવવાનું શરૂ છે। અત્યારે ભારતીય જનતા પાર્ટીના સતીશ પટેલ છે તે આગળ આવી રહ્યા છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે કોંગ્રેસે આ વખતે અહીંયા ક્યાં માત ખાધી કે એમના હાથમાંથી ફરી એક વખત આ બેઠક ન આવી। ભારતીય જનતા પાર્ટીએ મહેનત તો કરી, ક્યાંક પરિણામ પણ મળ્યું, પરંતુ જો એવું નહીં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। જે રીતે સ્વર્ગીય યોગેશ પટેલને સાથ અને સહકાર જે રીતે લોકોએ આપ્યો, એ જ રીતે સાથ અને સહકાર મને પણ આપ્યો છે, આ વાત કરી રહ્યા છે સતીશ પટેલ। અને અત્યારે ક્યાંક જે રીતે 19 રાઉન્ડની અંદર મતગણતરી જે થવાની હતી એમાં 12 કે 14 રાઉન્ડ પૂરા થઈ ગયા છે અને સતીશ પટેલ છે અત્યારે ક્યાંક લીડ કરી રહ્યા છે, પરંતુ જે પ્રમાણે પરિણામ આવવું જોઈએ એ પ્રમાણે પરિણામ નથી, કારણ કે જે રીતે 2022ની અંદર જેટલું મતદાન થયું હતું તેમનાથી આ વખતે ઓછું મતદાન થયું છે। એટલે કે જે 3 ઓગસ્ટના રોજ, એટલે કે આજે જે મતગણતરી ચાલી રહી છે એમાં જે 37.5% જેટલા નબળા મતદાન બાદ આજે ભાજપ અને કોંગ્રેસ સહિત ઉમેદવારોનો જે ભાવિનો ફેસલો થવાનો છે એમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું ચિત્ર અહીંયા સ્પષ્ટ થતું દેખાઈ રહ્યું છે કે ભાજપ જે પોતાનો જે આ ગઢ માનવામાં આવી રહ્યો છે તેમાં તે જીતેલું દેખાઈ રહ્યું છે। એટલે કે ભાજપ ફરી એકવાર આ બેઠક છે તે કબજે કરવા માટે તત્પર છે। બપોર સુધીમાં હજુ સુધી હાર જીતનું જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જવાનું છે, કારણ કે 19 રાઉન્ડમાં મતગણતરી જે છે તે થવાની હતી એમાં જે 14મો રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને 14મા રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે સતીશ પટેલ છે તેમને 40,510 મત મળ્યા છે અને એમની સામે જે કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારી છે તેમને 18,001 મત મળ્યો છે। નોટાને 1650 મત મળ્યા છે, એટલે કે ભાજપના ઉમેદવાર 22,509 મતોથી આગળ ચાલી રહ્યા છે। આ સાથે જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે સતીશ પટેલ છે તે કહી રહ્યા છે કે માંજલપુર વિધાનસભાના મતદારોએ જે રીતે યોગેશ કાકાને સહકાર આપ્યો તે જ રીતે મને પણ આપ્યો છે। હું આ જવાબદારીને આગળ પણ વધારીશ। કે જે રીતે ધીમે ધીમે સતીશ પટેલ છે ક્યાંક આગળ વધી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીનો જે આ જીતનો જે જશ્ન છે અત્યારે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં પણ દેખાઈ રહ્યો છે। આ સાથે સાથે મહિલા કાર્યકરો છે ગરબે પણ ઘૂમી રહ્યા છે અને આ સાથે સૌથી પહેલું જ્યારે પરિણામ આવવાનું શરૂ થયું ત્યારથી જ જે કોંગ્રેસ છે પહેલા રાઉન્ડથી જ આપણને પાછળ દેખાઈ રહ્યું છે। આમ તો કોંગ્રેસે મહેનત કરી જ હતી, પરંતુ ક્યાંક એવું કહેવાય ને કે જે ભાજપનો ગઢ મનાય છે એ જ ગઢમાં ભારતીય જનતા પાર્ટી છે તે પોતાનો ગઢ કે જે જમાવી રાખવા માટે કાયમ તત્પર હોય છે, એ જ રીતે અહીંયા પણ આપણને દેખાઈ રહ્યું છે। આ સાથે સાથે હજુ લગભગ જે 5 કે 6 રાઉન્ડ બાકી છે એમાં હવે ચિત્ર એ સ્પષ્ટ થવાનું છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટીના જે સતીશ પટેલ છે એમને કેટલા મત મળે છે। આમ તો જે યોગેશ કાકાનો જે એક રેકોર્ડ છે તે ક્યાંક સતીશ પટેલ છે તે તોડી નથી શકવાના, પરંતુ હા જીત છે તે અવશ્ય એમની માનવામાં આવી રહી છે। જે સતીશ પટેલ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। આ સીટ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, માંજલપુર વિધાનસભા। યોગેશ કાકા છેલ્લા 25 વર્ષથી આ વિસ્તારનું નેતૃત્વ કરી રહ્યા છે અને પ્રજાજનોએ જે રીતે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ અને અતૂટ પ્રેમ રાખ્યો છે એવો પ્રેમ આજે મતપેટીમાં દેખાઈ રહ્યો છે। એટલે હું સૌપ્રથમ મારા પ્રજાજનોને ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે તમે જે રીતે ભારતીય જનતા પાર્ટી પર સ્વર્ગીય યોગેશ કાકા પર પ્રેમ રાખ્યો તેવો જ આજે પ્રેમ અમારા પર રાખ્યો છે, તો વિશ્વાસ તમારા પ્રેમનો વિશ્વાસઘાત નહીં કરો। પરંપરા જળવાશે 100%। આજે સ્વર્ગીય યોગેશ કાકાએ જે કામગીરી કરી છે એ પરંપરા અમે આગળ ધપાવીશું। શિવજી કી સવારી એ તો આખું ભગવાનનું આખા વડોદરા શહેરને મક્તમુય કર્યા છે। એ સવારી કાકા છે, અમે જે કોઈ પણ હશે આજીવન આ યાત્રા નીકળવાની અને ભક્તિમય વાતાવરણ આખા વડોદરા શહેરને મળવાનું। 100% આ સીટ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, માંજલપુર વિધાનસભા। યોગેશ કાકા છેલ્લા 25 વર્ષથી આ વિસ્તારનું નેતૃત્વ કરી રહ્યા છે અને પ્રજાજનોએ જે રીતે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ અને અતૂટ પ્રેમ રાખ્યો છે એવો પ્રેમ આજે મતપેટીમાં દેખાઈ રહ્યો છે। એટલે હું સૌપ્રથમ મારા પ્રજાજનોને ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે તમે જે રીતે ભારતીય જનતા પાર્ટી પર સ્વર્ગીય યોગેશ કાકા પર પ્રેમ રાખ્યો તેવો જ આજે પ્રેમ અમારા પર રાખ્યો છે, તો વિશ્વાસ તમારા પ્રેમનો વિશ્વાસઘાત નહીં કરો। પરંપરા જળવાશે 100%। આજે સ્વર્ગીય યોગેશ કાકાએ જે કામગીરી કરી છે એ પરંપરા અમે આગળ ધપાવીશું। શિવજી કી સવારી એ તો આખું ભગવાનનું આખા વડોદરા શહેરને મક્તમુય કર્યા છે। એ સવારી કાકા છે, અમે જે કોઈ પણ હશે આજીવન આ યાત્રા નીકળવાની અને ભક્તિમય વાતાવરણ આખા વડોદરા શહેરને મળવાનું।
હવે 4 કે 5 રાઉન્ડ પછી એ ખબર પડી જશે કે ભારતીય જનતા પાર્ટી પોતાનો ગઢ સાચવવામાં કેટલી સફળ રહી છે, કેટલા મતોથી, અને આવનાર સમયની અંદર આ બેઠક છે ફરી એક વખત જે રીતે લોકોએ યોગેશ કાકા ઉપર જે ભરોસો મૂક્યો હતો અને જેટલા એમને મત મળ્યા હતા, આવનાર સમયમાં જે ઉમેદવાર 2027માં અહીંયા ભાજપ ઉભો રાખે છે એમને કેટલા મત મળે છે, કારણ કે આ વખતે થોડું માર્જિન ઓછું છે અને થોડી ક્યાંક મહેનત છે તે ભારતીય જનતા પાર્ટીએ ઓછી પડી હોય એમને એવું પણ લાગી રહ્યું છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।